તાપીના ભાટપુરમાં કદ્દાવર દીપડો પાંજરે પુરાયો। રાત્રિ દરમિયાન દીપડાના આંટાફેરા વધી જતા વન વિભાગને સ્થાનિકોએ કરી હતી જાણ। દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। સિદ્ધપુરના વાતાવરણમાં આવ્યો પલટો। શહેર અને ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ। ગાંગલાસણ, તાવડિયા, કાલેડા, કુંવારા સહિતના પંથકમાં વરસાદ થતા રસ્તા પર વરસાદી પાણી વહ્યા। ખેડામાં મેઘરાજા થયા મહેરબાન। મહેમદાબાદ અને નડિયાદમાં મુશળધાર વરસાદનું થયું આગમન। પવન સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ઘટી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ધોધમાર વરસાદ। સંજેલી, કરંબા, કોટા, તારમી, છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। વરસાદી માહોલથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક। અમદાવાદ જિલ્લાના ધોળકામાં થોડા દિવસના વિરામ બાદ ફરી મુશળધાર વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ધોળકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદને કારણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં પડ્યો વરસાદ। વસ્ત્રાપુર, જજીસ બંગલો, અખબારનગર, આરટીઓ, સોલા, ગોતા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। વરસાદી માહોલથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી। આવતીકાલે ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ। અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવના। રાજ્યમાં 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો। ભારે વરસાદનું એલર્ટ નહીં। રાજ્યમાં આવતીકાલ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા। વરસાદને લઈ અંબાલાલ પટેલનું અનુમાન। 15 ઓગસ્ટે વધુ એક સિસ્ટમ થશે સક્રિય। બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 16 થી 24 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની વકી। 24 ઓગસ્ટથી કૃષિ પાકો અને બાગાયતી પાકોમાં નુકસાનની અંબાલાલ પટેલની આગાહી। નર્મદા સરોવર ડેમની સપાટીમાં થયો ધરખમ વધારો। સિઝનમાં પહેલીવાર ડેમની જળ સપાટી 130.41 મીટર પહોંચી। ઉપરવાસમાંથી 3,67,084 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ખેડૂતોમાં ખુશીનો માહોલ। રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં ઘટાડો। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। હાલમાં 61 જેટલા પોઝિટિવ ચાંદીપુરાના કેસ, 11 દર્દી સારવાર હેઠળ। અંબાજી બાદ કપડવંજમાં શિક્ષકની લાલિયાવાડી। શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર રહ્યા। તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ। 80,000ના પગારવાળા શિક્ષકનો ખુલ્યો ખેલ। બનાસકાંઠામાં ખેડૂત આગેવાનોની અટકાયત। ધાનેરા, વાવ, લાખણી સહિતના તાલુકાઓમાં ખેડૂત આગેવાનના વિરોધ પહેલા અટકાયત। કોર્પોરેટર ભગાવો દેશ બચાવોના સ્લોગન સાથે પૂતળા દહન કરી ખેડૂતો કરવાના હતા વિરોધ। પોલીસે વિરોધ કરતા પહેલા કરી અટકાયત। પંચમહાલમાં ચોમાસાની સરખામણીએ ઓછો વરસાદ થતા તાતમાં ચિંતા। ઓછા વરસાદથી પાકમાં ઈયળ અને રોગનો ઉપદ્રવ થતા ખેડૂતોને ભારે નુકસાન। જળાશયો તળિયા ઝાટક થતા પાક નુકસાનની ખેડૂતોને ભીતિ। સારા વરસાદની ખેડૂતો જોઈ રહ્યા છે કાગડોળે રાહ। સુરતમાં એપીએમસીની 5 સ્ટાર હોટલની 27 ઓગસ્ટ થશે હરાજી। ખેડૂતના હિત માટેની જમીન પર બની હતી હોટેલ। ઓનલાઈન હરાજીનું 20 ઓગસ્ટ સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન। હોટેલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરાશે। વડોદરાની એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે। રીએસેસમેન્ટના ફોર્મ ભરાયા બાદ પણ રિઝલ્ટ ન મળતા રોષ। 60 દિવસ બાદ પણ રિઝલ્ટ ન મળતા ડીન ઓફિસનો ઘેરાવ કરી રામધૂન બોલાવી। નડિયાદ શહેરમાં અપક્ષ કાઉન્સિલરે પોતાના ખર્ચે પુરાવ્યા ખાડા। પાલિકાના મુખ્ય ગેટ પાસે કાઉન્સિલરે રોડ પરના ખાડા પુરાવ્યા। અપક્ષ કાઉન્સિલરે પાલિકાની સામાન્ય સભામાં ઉઠાવ્યો હતો મુદ્દો। કાઉન્સિલરને જવાબ આપ્યા વિના સભા બરખાસ્ત કરાઈ। દાતાના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાના શિક્ષિકા અમેરિકા રહેતા હોવા મામલે સરકાર એક્શનમાં। રિપોર્ટ મંગાવી કાયદેસરની કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન। ફરજ દરમિયાન શિક્ષક ગેરહાજર હશે તો કાર્યવાહી કરાશે। ચાલુ ફરજે શિક્ષક અમેરિકામાં રહેતા હોવાના મામલે ઋષિકેશ પટેલે પણ આપી પ્રતિક્રિયા। કહ્યું, પાસપોર્ટથી લઈ માસ્ટર સુધીની તપાસ કરાશે। જાન્યુઆરી મહિનાથી પગાર ન અપાયો હોવાનું પ્રફુલ પાનસેરિયાનું નિવેદન। તેમણે છૂટક રજા પાડી છે। સરકારી કર્મચારી મંજૂરી વગર વિદેશ ન જઈ શકે। કોંગ્રેસની ન્યાય યાત્રાને સુરતથી ઝટકો। તક્ષશિલા અગ્નિકાંડના પીડિત વાલીઓએ ન્યાય યાત્રામાં જોડાવાનો કર્યો ઇનકાર। ન્યાયનો કેસ ફાસ્ટ કોર્ટમાં ચાલે તેવી વાલીઓની માંગ। ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરવા માટે કરી માંગ। કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો નહીં જોડાય। અગ્નિકાંડમાં મૃતકોના પરિવારોએ કહ્યું, સરકારે અમારી દરેક માંગ સ્વીકારી। ન્યાય યાત્રામાં જઈ અમે સમય બગાડવા નથી માંગતા। નિયમો ભૂલ્યા જામનગર વાસીઓ। ઠેર ઠેર રોંગ સાઈડમાં વાહનો ચલાવતા નજરે પડ્યા લોકો। હાઈકોર્ટની ટકોર બાદ હેલ્મેટ વગર પૂરપાટ ઝડપે વાહનો હંકાર્યા। જામનગરમાં લોકોએ ઉડાવ્યા ટ્રાફિક નિયમોના ધજાગરા।
અમરેલીના દેવળકી ગામે પશુઓનું દવાખાનું બન્યું ખંડેર. તંત્રએ સ્ટાફની ભરતી ન કરતા દવાખાનાની હાલત જર્જરિત બની. દવાખાનામાં પૂરતા સ્ટાફની ભરતી કરી કાર્યરત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલના બાંધકામ મામલે NSUIએ કર્યું વિરોધ પ્રદર્શન. માઉન્ટ કાર્મેલ સ્કૂલ જર્જરિત હોવાનું સામે આવતા સ્કૂલનો ફરીથી રિપોર્ટ કરવાની NSUIની માંગ. નબળા બાંધકામને પગલે વાલીઓમાં પણ શાળાનું ફરી નિર્માણ કરવા ઉઠી માંગ. રાજકોટમાં આગકાંડ પછી પણ રાજ્યસભાના સાંસદની ઓફિસ ફાયર સેફટી વિહોણી. રામ મોકરિયાની ઓફિસ, મારુતિ કુરિયર અને કાર્યાલયમાં ફાયર સેફટીના સાધનો ન હોવા છતાં તંત્રએ નોટિસ પાઠવી સંતોષ માન્યો. તાપી જિલ્લામાં વરસાદમાં કોઝવે ધોવાઈ જતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી. જંગલ વિસ્તારમાંથી છેવડી ગામ તરફ જવાના રસ્તા પરનો કોઝવે સદંતર ધોવાયો. રાણી આંબા જૂથને જાણ કર્યાના અનેક દિવસો વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી નહીં. અમદાવાદ શહેરના રખિયાલના રમત પ્રેમીઓ વિનેશ ફોગાટના સમર્થનમાં ઉતર્યા. હાથમાં સૂચક બેનરો સાથે વિનેશ ફોગાટને સમર્થન કર્યું. ઓલિમ્પિક સંઘની સામે સૂત્રોચ્ચાર કરી વિનેશ ફોગાટને વધુ એક તક આપવાની કરી માંગ. ગાંધીનગર SOGને મળી વધુ એક સફળતા. કલોલમાંથી મળી આવ્યું લાખોની કિંમતનું ડ્રગ્સ. 109.240 ગ્રામ મેફેડ્રોન ઝડપી એક આરોપીની ધરપકડ કરી. કુલ 11.01 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં નકલી ચલણી નોટ ઝડપાઈ. ₹500, 200 અને 100ની કિંમતની 214 નોટ ઝડપાઈ. આરોપી ઘરે જ છાપતો હતો નકલી નોટ. પોલીસે પ્રિન્ટર, કાગળ સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠામાં ગેરકાયદેસર ગેસના બાટલા ભરેલી રિક્ષા ઝડપાઈ. પાલનપુર આબુ રોડ હાઈવે પર 25 જેટલા ગેસના બાટલા લઈ જતા રિક્ષા ચાલકને પુરવઠા વિભાગે ઝડપ્યો. વધુ કાર્યવાહી હાથ ધરાઈ. સુરતમાં કંપનીની યાર્ડમાંથી 5 કરોડથી વધુની ચોરીના ફરાર આરોપીઓની ધરપકડ. પોલીસે કાવડ યાત્રી બનીને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. અગાઉ ઝડપાયા હતા ચોરીના 3 આરોપીઓ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્ટર ઝડપાયો. ગળામાં સ્ટેથોસ્કોપ નાખી કિડની બિલ્ડિંગના ચોથા માળે ફરતો હતો બોગસ ડોક્ટર. પૂછપરછમાં આઈ કાર્ડ વગર હોસ્પિટલમાં ફરતો હોવાનું માલુમ પડ્યું. પોલીસે કાર્યવાહી હાથ ધરી. પીએમ મોદીએ નીરજ ચોપડા સાથે કરી વાત. કહ્યું, નીરજ, તમે સારું પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ નીરજની માતાની ખેલ ભાવનાની પણ કરી સરાહના. SC/ST અનામતને લઈ ભાજપ સાંસદ વિનોદ ચાવડાનું નિવેદન. કહ્યું, કોંગ્રેસ અનામત દૂર કરવાનો ફેલાવી રહી છે ખોટો ભ્રમ. પ્રધાનમંત્રીને રજૂઆત કરતા આશ્વસ્ત કર્યા કે સરકારનો આવો કોઈ વિચાર નથી. ગુજરાત ભાજપ મહિલા મોરચાએ પીએમ મોદી માટે તૈયાર કરી રાખડી. 25,000 જેટલી રાખડીઓ દિલ્હી મોકલવામાં આવશે. રાખડીઓ સાથે પત્ર પણ મોકલવામાં આવશે. પત્રમાં પીએમ મોદીએ કરેલા મહિલા વિકાસના કાર્યોનો કરાશે ઉલ્લેખ. મોરબીમાંથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત. દરબારગઢથી શરૂ થઈ ટંકારા તરફ જશે ન્યાય યાત્રા. અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, જેનીબેન ઠુમર સહિતના કાર્યકર્તા ઉપસ્થિત. પીડિતો પણ ન્યાય યાત્રામાં જોડાયા. કોંગ્રેસની ન્યાય યાત્રા પર યજ્ઞેશ દવેનો કટાક્ષ. કોંગ્રેસના શાસનમાં ગુજરાતના રોંધાતા વિકાસની પરિસ્થિતિઓ વર્ણવી કર્યા આકરા પ્રહાર. સરદારના નામે કોંગ્રેસે રાજનીતિ કરી હોવાનો કર્યો પ્રહાર. નહેરુ, ઇન્દિરાને, ભારત રત્ન અને સરદાર પટેલની પ્રતિમાનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હોવાના કર્યા પ્રહાર. કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન. ન્યાય યાત્રાને કોંગ્રેસનું ફ્રસ્ટ્રેશન ગણાવ્યું. કહ્યું, પીડિત પરિવારોને ખબર છે કે રાજ્ય સરકારે પીડિતોને સજા અપાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી. ખેડબ્રહ્માના નવી મિત્રાલ ખાતે આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉજવણી. વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અનેક યોજનાઓના લાભાર્થીઓના સહાય વિતરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈડર પાંજરાપોળની મુલાકાત લીધી. મુખ્યમંત્રીનું પાંજરાપોળ ખાતે સ્વાગત કરાયું. CMએ ગાયનું પૂજન કર્યું. હીરાબા સરગવા વાટિકાનું અનાવરણ કર્યું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજ્ય સરકાર પર પ્રહાર. શિક્ષણનું સ્તર આદિવાસી વિસ્તારમાં નબળું થયું. શક્તિસિંહ ગોહિલના નિવેદન પર ગોરધન ઝડફિયાના વળતા પ્રહાર. આદિવાસી સમાજને સૌથી વધુ અન્યાય કોંગ્રેસે કર્યો. કોંગ્રેસને 50 વર્ષમાં આદિવાસી યાદ ન આવ્યા. આદિવાસીઓને જમીનના માલિક બનાવવાના અધિકાર ભાજપે આપ્યા. તાપીના ડોલવણમાં આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે હરસંઘવીએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ માટે આદિવાસી સમાજ માત્ર વોટ બેંક રહી. હરસંઘવીએ ભાજપ અને આદિવાસી સમાજના સંબંધને એક સિક્કાની 2 બાજુ ગણાવ્યા. તાપીના ડોલવણમાં આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે હરસંઘવીએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ માટે આદિવાસી સમાજ માત્ર વોટ બેંક રહી. હરસંઘવીએ ભાજપ અને આદિવાસી સમાજના સંબંધને એક સિક્કાની 2 બાજુ ગણાવ્યા. સુરતમાં આદિવાસી સમાજે ધામધૂમથી કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી. પરંપરાગત કપડા સાથે પારંપરિક ડાન્સ કર્યો. આદિવાસી નૃત્ય શહેરના લોકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર.